તો રસ્તાના રાક્ષસો બેફામ ફરી રહ્યા છે, તેમના ઉપર રોક લગાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે વડોદરામાં વધતા અકસ્માત રોકવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક સ્પોટ નક્કી કરાયા છે। વીએમસી અન્ય એજન્સી સાથે રાખી કામગીરી કરાશે। શહેરમાં અલગ અલગ જગ્યાએ 10 થી વધુ બ્લેક સ્પોટ જે તૈયાર કરાયા છે। બ્લેક સ્પોટ પર વારંવાર વધતું અકસ્માતનું પ્રમાણ છે, જેના કારણે જે તે સ્પોટને નક્કી કરવામાં આવ્યા છે। બ્લેક સ્પોટની વિગતો નેશનલ હાઈવેને પણ મોકલી અપાઈ છે। બ્લેક સ્પોટ દૂર કરી અકસ્માતો ઘટાડવા આયોજન કરાયું છે। બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક 500 મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી, ટ્રાફિક પોલીસ, NHAI અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેનું ઓડિટ કરવામાં આવે છે। મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે, પછી APMC માર્કેટ છે, એરફોર્સ બ્રિજ છે, કપુરાઈ ચોકડી છે, જેણા ચોકડી છે અને સિટીની અંદર પણ 4 જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે।